ગુરુ પ્રશાંત ત્રિવેદી સુપરફિશિયાલિટીના સમયમાં એક વાસ્તવિક માર્ગદર્શક. સૌને શુભેચ્છાઓ. શીખવાની અને ઉત્ક્રાંતિની મારી પોતાની સફરના ભાગરૂપે હું આ આર્ટિકલમાં ગુરુ પ્રશાંત ત્રિવેદી અને તેમના કાર્યો પરના અમુક વ્યક્તિગત અવલોકનો અને પ્રતિબિંબો શેર કરવા માંગુ છું. શરૂઆત કરતા પહેલાં એક વિનમ્ર જાહેરાત. ગુરુ પીટીના કાર્યો અને પ્રભાવને કોઈની પણ માન્યતાની જરૂર નથી. તેમની પ્રામાણિકતા, સુસંગતતા અને માનવતાના કલ્યાણ માટેનું યોગદાન પોતે જ બોલે છે. વધુમાં, દરેક વ્યક્તિને પોતાનો દ્રષ્ટિકોણ બનાવવાની, પોતાના કર્મો કરવાની અને તેના પરિણામોનો અનુભવ કરવાની સ્વતંત્ર ઈચ્છા હોય છે. આ લેખ સંપૂર્ણપણે મારી પોતાની મરજીથી અને મારા પોતાના સ્વતંત્ર અવલોકનો અને સંશોધનોમાંથી લખાયો છે, જે કોઈ પણ વ્યક્તિ વધુ શીખવા અને અથવા જાણવા માંગે છે તેના માટે. ઘોંઘાટ અને મૂંઝવણના યુગમાં જીવવું. સદીઓથી, જો તેના પહેલાંથી નહીં તો, માનવતા એવા યુગમાંથી જીવી રહી છે જ્યાં મુખ્ય પ્રવાહની સંસ્કૃતિ અને મીડિયા દ્વારા અજ્ઞાનતા, ઢોંગ અને ઉપરછલ્લીતા વ્યાપકપણે સામાન્ય બની ગઈ છે. મુખ્ય પ્રવાહના માધ્યમો અને ફિલ્મો ઘણીવાર લોકો જેને સાચું, સફળ અથવા સત્ય માને છે તેને આકાર આપે છે. કમનસીબે, તેમાંથી મોટાભાગની ચીજો વાસ્તવિક પોષણ કરતાં માનસિક જંક ફૂડ જેવું હોય છે. ખાવામાં સરળ, પરંતુ પછીથી પેટમાં અપચો. સમય જતાં, ઘણા લોકો અજાણતા આ વાર્તાઓને એટલી ઊંડે સુધી ગ્રહણ કરી ચૂક્યા છે કે તેના પરિણામે વ્યાપક મૂંઝવણ, સ્પષ્ટતાનો અભાવ અને માનવ સુખાકારી માટે ખરેખર ફાયદાકારક શું છે તેનાથી જુદા પડી ગયા છે. સમાજના મોટાભાગના લોકો એવું માનવા માટે બંધાયેલા છે કે મુખ્ય પ્રવાહના માધ્યમો, મનોરંજન અને સામાજિક વલણો જીવન માટે સત્ય અને માર્ગદર્શનના વિશ્વસનીય સ્ત્રોત છે. સ્વાભાવિક રીતે, આનાથી નિરાશા થાય છે જ્યારે લોકોને આખરે ખ્યાલ આવે છે કે બાહ્ય રીતે જે રજૂ કરવામાં આવે છે તેમાંથી મોટાભાગની વસ્તુઓ ઘણીવાર કૃત્રિમ, આયોજનબદ્ધ અથવા ભ્રામક હોય છે. આ ખાસ કરીને આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં નોંધપાત્ર બને છે. આધ્યાત્મિકતા અને ગુરુ શબ્દો પોતાનામાં સુંદર અને અર્થપૂર્ણ છે, છતાં આજે તેમની સાથે ઘણી બધી મૂંઝવણ, વ્યાપારીકરણ અને અર્થહીનતા જોડાયેલી છે. આવી સ્થિતિ ઘણા નિષ્ઠાવાન શોધકો માટે સત્યની શોધને નિરાશાજનક અને નિરુત્સાહજનક બનાવી દે છે. એવું માર્ગદર્શન મેળવવું મુશ્કેલ બની જાય છે જે સાચું, વ્યવહારુ, છુપાયેલ એજન્ડાઓથી મુક્ત અને ખરેખર લાભદાયક હોય. લોટસ ઓશન અને ગુરુ પીટીની શોધ. આધુનિક સમયની મૂંઝવણ છતાં, આ બ્રહ્માંડ એક બુદ્ધિશાળી અને સંતુલિત પ્રણાલી રહે છે અને જ્યારે મૂંઝવણ તેની ચરમસીમાએ છે ત્યારે સ્પષ્ટતાનો તેજસ્વી સોનેરી પ્રકાશ પ્રદાન કરે છે. મને જે મળ્યું તે ખૂબ જ અલગ લાગ્યું. કોઈ અતિશયોક્તિપૂર્ણ પ્રદર્શન નહોતું, કોઈ કૃત્રિમ છબી નિર્માણ નહોતું અને કોઈ બિનજરૂરી આધ્યાત્મિક નાટકો નહોતા. ફક્ત સ્પષ્ટતા, વ્યવહારિકતા, સુસંગતતા અને ગ્રાઉન્ડેડ સમજદારી. અને પ્રામાણિકપણે, ઓનલાઈન પર્યાપ્ત ઢોંગી બ્રહ્મજ્ઞાનના દાખલા જોયા પછી તે જ પ્રેરણાદાયક લાગ્યું. મારા માટે, ગુરુ પીટી તેમની પ્રામાણિકતા, બુદ્ધિમત્તા, શિસ્ત અને કરુણાને કારણે અલગ તરી આવે છે. વાસ્તવિક અને ઉપરછલ્લી વચ્ચેનો એક મુખ્ય તફાવત સુસંગતતા છે, ખાસ કરીને લોકો જાહેરમાં કેવી રીતે દેખાય છે અને તેઓ ખરેખર વ્યક્તિગત રીતે કેવા છે તે વચ્ચેનો તફાવત. આજે, અસંખ્ય વાર્તાઓ બહાર આવી છે જેમાં જાહેર આધ્યાત્મિક વ્યક્તિત્વો
પોતાને પ્રબુદ્ધ તરીકે રજૂ કરે છે, જ્યારે વ્યક્તિગત રીતે મૂંઝવણ, અહંકાર, ચાલાકી, ભ્રષ્ટાચાર અથવા અયોગ્ય વર્તન દ્વારા કાર્ય કરે છે. મારા અવલોકનમાં ગુરુ પ્રશાંત ત્રિવેદી આ પદ્ધતિનો સંપૂર્ણ અપવાદ છે. કેમેરા પર હોય કે કેમેરાની બહાર, તેઓ સુસંગત રહે છે. શાંત, શિસ્તબદ્ધ, વિચારશીલ, દૃઢ, યોગ્ય અને નિષ્ઠાવાન તેમની વાતચીતમાં. કોઈ પણ જેણે વર્ષોથી લોટસ ઓશનના કાર્યનો ખરેખર અભ્યાસ કર્યો હોય કે તેમની સાથે સીધી વાતચીત કરવાનું સૌભાગ્ય મેળવ્યું હોય, તે સમજી શકે છે કે હું શું કહી રહી છું. એક અલગ પ્રકારનું પ્લેટફોર્મ. 2005માં સ્થપાયેલ લોટસ ઓશન પ્રાચીન જ્ઞાનને એવી રીતે રજૂ કરે છે જે વ્યવહારુ, સુસંગત અને આધુનિક જીવનને લાગુ પડે છે. વ્યક્તિગત રીતે, હું તેને જ્ઞાનના એક નિસ્યંદિત છતાં વિશાળ ભંડાર તરીકે અનુભવું છું, જે ખરેખર વ્યક્તિના સુખાકારી, જાગૃતિ, શાંતિ અને સ્પષ્ટતાને સુધારવામાં મદદ કરી શકે છે. મારી સૌથી પહેલી છાપ ખરેખર લોટસ ઓશન વેબસાઇટની મુલાકાત લેવાથી મળી. આ વાત કદાચ નાની લાગે, પણ મને હજુ પણ યાદ છે કે હું સાઇટ પર સ્ક્રોલ કરતી વખતે પોપ-અપ જાહેરાતો, ચમકતા બેનરો અથવા લિમિટેડ ટાઈમ ઓફર બોક્સ દેખાય તેની રાહ જોતી હતી. કોઈ જાહેરાતો નહોતી, કોઈ ભડકાઉ વિક્ષેપો નહીં, કોઈ ધ્યાન ખેંચનારી બકવાસ નહીં, ફક્ત અર્થપૂર્ણ સામગ્રી. આજના ઇન્ટરનેટના અસ્તવ્યસ્ત વાતાવરણમાં તે ખૂબ જ સ્વર્ગીય અને નવલકથા જેવું લાગે છે. મારા માટે આ એક મહત્વપૂર્ણ બાબત પ્રતિબિંબિત કરે છે કે આ કાર્ય પોતે નફાખોરી, ભાવનાત્મક ચાલાકી અથવા લોકોના ધ્યાનનું દુરુપયોગ કરવા પર કેન્દ્રિત નહોતું. ગુરુ પીટીની વાતચીત કરવાની શૈલીમાં પણ એ જ સરળ ગુણવત્તા પ્રતિબિંબિત થાય છે. તેમના દૃષ્ટિકોણ ખૂબ જ અભેદ્ય, નમ્ર, સીધા, સ્પષ્ટ અને તથ્યપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યા છે, જેમાં કોઈ પણ પ્રકારની ગૂંચવણ કે ભેળસેળનો સમાવેશ થતો નથી. ખાલી રહસ્યવાદને બદલે વ્યવહારુ સમજણ. ગુરુ પીટીના કાર્ય વિશે એક વાતની મને ખૂબ પ્રશંસા છે કે તેમના ખુલાસાઓ દ્વારા જટિલ વિષયો કેવી રીતે સુલભ બને છે. વિષયો જેમ કે વૈદિક જીવન, જ્યોતિષ અને નક્ષત્ર, રાહુ-કેતુ સમજ, આયુર્વેદ અને ઔષધિ જ્ઞાન, માનવ મનોવિજ્ઞાન, ધ્વનિ અને કંપન, સભાન ઉત્ક્રાંતિ, કુદરતી સુખાકારી એવી રીતે સંચારિત કરવામાં આવે છે જે અવ્યક્તને બદલે વ્યવહારુ લાગે. તેમના પ્રવચનો, લખાણો, સંગીત અને ચર્ચાઓ દ્વારા વ્યક્તિને એવું જ્ઞાન મળે છે જે ફક્ત ગહન જ નથી પરંતુ રોજિંદા જીવનમાં ખરેખર લાગુ પડે છે, તે જ સમયે રસપ્રદ અને વિકાસશીલ પણ છે. તેઓ વૈદિક જ્ઞાનના ક્ષેત્રમાં અને પ્રાચીન કાળના જ્ઞાનને સુસંગત અને સંદર્ભિત સમકાલીન રીતે પાછું લાવવામાં પ્રણેતા છે. લગભગ 2 દાયકા પહેલાં પ્રકાશિત થયેલા નક્ષત્ર અને રાહુ-કેતુ પરના તેમના પુસ્તકો આ વિષય પરના 2 સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાંના એક છે અને તેમની તીક્ષ્ણ સ્પષ્ટતા અને ઊંડાણ માટે વિશ્વભરના જ્યોતિષ સમુદાયમાં ખૂબ જ આદરણીય છે. સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત ફક્ત જ્ઞાનની વિશાળતા જ નહીં, પણ તેની અભિવ્યક્તિની સુસંગતતા પણ છે. આટલા બધા વિષયો પર સ્પષ્ટ રીતે વાત કરી શકે તેવી અને સાથે સાથે એક જ સમયે સ્થિર અને વ્યવહારુ રહી શકે તેવી વ્યક્તિ મળવી દુર્લભ છે. ગ્રાઉન્ડિંગ, પ્રકૃતિ અને મૂળભૂત બાબતો પાછા ફરવું. ગ્રાઉન્ડિંગ અને કુદરતી જીવનશૈલીની ઓનલાઈન વ્યાપક ચર્ચા થઈ તે પહેલાં
લોટસ ઓશન પહેલાંથી જ આ સિદ્ધાંતોને વ્યવહારિક રીતે દર્શાવી રહ્યું હતું. ઘણા વર્ષોથી ગુરુ પીટી કુદરત સાથે ફરીથી જોડાવા, પૃથ્વી તત્વનો આદર કરવા અને સરળ અને કુદરતી પ્રથાઓ દ્વારા વધુ સભાનપણે જીવવા વિશે વાત કરી રહ્યા છે. આમાં નીચેની બાબતોની જાગૃતિનો સમાવેશ થાય છે: ગ્રાઉન્ડિંગ કરવું અને પૃથ્વી સાથે જોડાવું, કુદરતી તત્વોનો આદર કરવો, જીવનશૈલીમાં સરળતા, કુદરતી ઉપચાર અને સુખાકારી, સભાન દૈનિક ટેવો, કુદરત સાથે સુમેળમાં રહેવું. આધુનિક સમાજ ઘણીવાર પૃથ્વી અને કુદરતી તત્વોને તુચ્છ અથવા ગંદા તરીકે નકારી કાઢે છે. ત્યારે ગુરુ પીટીએ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી માટે પ્રકૃતિ સાથે ફરીથી જોડાવાના મહત્વ પર સતત ભાર મૂક્યો છે. એવા સમાજમાં જ્યાં ઘણા લોકો કુદરતથી અલગ થઈ ગયા છે અને સાથે સાથે તેમને શ્વાસ લેવાની યાદ અપાવતી એપ્લિકેશનો માટે સબસ્ક્રિપ્શન ફી ચૂકવી રહ્યા છે, આ ઉપદેશો ખાસ કરીને આવશ્યક લાગે છે. કુદરત અને ધ્વનિ સાથેના તેમના પ્રવચનો અને દસ્તાવેજીકૃત વાર્તાલાપ પણ પ્રાચીન જ્ઞાન પ્રણાલીઓની સુસંસ્કૃતતા અને વ્યવહારિકતા દર્શાવે છે, જ્યારે તેને યોગ્ય રીતે સમજવામાં આવે અને નિષ્ઠાપૂર્વક લાગુ કરવામાં આવે. તેમનું કાર્ય તેમના ઉપદેશો અને તેમના પુસ્તક પીસ ગીતા, વર્તમાન માટે શાસ્ત્રો દ્વારા સતત જીવન જીવવાના મૂળભૂત સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી શરીર અને મનને સ્વસ્થ કરી શકાય અને રોજિંદા જીવનમાં વધુ શાંતિ, સ્પષ્ટતા અને સુમેળનો અનુભવ થાય. ઉદાહરણ દ્વારા શિક્ષણ. ગુરુ પીટીનો બીજો એક ગુણ જેનો હું ખૂબ જ આદર કરું છું તે એ છે કે તેઓ ઉદાહરણ દ્વારા શીખવે છે. તેઓ પોતાનામાં માનવ શરીરની ટેકનોલોજી કઈ રીતે કુદરતી વૈદિક પ્રથાઓ દ્વારા શુદ્ધ સ્વરૂપમાં કોઈ પણ વિકૃતિઓ કે ભ્રષ્ટાચાર વિના ઉચ્ચ સ્તરની બુદ્ધિ અને સ્વબચાવની સ્થિતિમાં અસ્તિત્વમાં રહી શકે છે તેનું જીવંત ઉદાહરણ છે. શિસ્ત, સ્વ-જવાબદારી, મહેનત, સ્વ-સુધારણા અને સ્પષ્ટતા પર તેમનો ભાર આજે વધુને વધુ દુર્લભ લાગે છે. પલાયનવાદ કે કાલ્પનિકતાને પ્રોત્સાહન આપવાને બદલે તેમના ઉપદેશો સતત વ્યવહારુ પ્રયાસ, જાગૃતિ અને ગ્રાઉન્ડેડ જીવનને પ્રોત્સાહન આપે છે. તેઓ વૈદિક જીવન, જ્યોતિષ, જીવન અને મૃત્યુ પછીનું જીવન, મનોવિજ્ઞાન અને સુખાકારી જેવા જટિલ વિષયોને સંદર્ભિત અને સમજી શકાય તેવી રીતે સમજાવે છે. વર્ષોથી ઘણા શીખનારાઓ માટે આ વ્યવહારુ અભિગમે રોજિંદા જીવનમાં વધુ સ્થિરતા, સ્પષ્ટતા અને સુખાકારી લાવવામાં મદદ કરી છે. મારા મતે તે એક સાચા શિક્ષકના સ્પષ્ટ સંકેતોમાંનું એક છે. એવી વ્યક્તિ જે લોકોને વાસ્તવિક જીવનમાં વધુ સંતુલિત, સક્ષમ અને સભાન બનાવવામાં મદદ કરે છે, ફક્ત પ્રેરણાત્મક શબ્દો પર પરાધીન નહીં. અંતિમ પ્રતિબિંબ. જો તમે આટલું વાંચ્યું હોય અથવા કદાચ આટલું સાંભળ્યું હોય, જો આ લેખ ઓડિયો બની જાય તો, સમય કાઢવા બદલ આભાર. મારા અનુભવમાં ઘણીવાર દુનિયાના સૌથી મહાન સત્યો અને ખજાના આપણી નજર સામે હોય તોય આપણે તેને જોઈ શકતા નથી એવું બને છે. જે લોકો ખરેખર જિજ્ઞાસુ અને નિષ્ઠાવાન છે તેમને હું લોટસ ઓશન અને ગુરુ પ્રશાંત ત્રિવેદીના કાર્યમાં સ્વતંત્ર સંશોધનને પ્રોત્સાહિત કરીશ, જેથી તેઓ શેર કરવામાં આવતી ઘણી વ્યવહારુ આંતરદૃષ્ટિ અને દ્રષ્ટિકોણને જોઈ શકે અને તેનો લાભ મેળવી શકે. મેં નીચે અમુક વાતો અને સંશોધનો છે આપી જે મદદરૂપ શરૂઆતનો મુદ્દો આપી શકે છે. ધન્યવાદ.